અધિકારી બધા હતા એ જ્યારે છુપાવવા માટે નીકળ્યા અને ક્યાંય લાહોરમાં છુપાય એવી જગ્યા ન રહી. હુકમ થઈ ગયો અંગ્રેજ પોલીસનો કે જ્યાં જોવે ત્યાં ફાયરિંગ કરો, સીધા જ મારી નાખો એને, મોતને ઘાટ ઉતારી દો. આવી ઘડી આવીને ઊભી રહી ત્યારે એક ડેલી સાંજે 9:30 કે 10 ની આસપાસ ટકોરા વેગા, એક ખડકીમાં ટકોરા વાગ્યા. અને મિત્રો સાંભળજો, ટકોરા વાગ્યા, અંદરથી એક સ્ત્રી નીકળી, એક બાઈ માણસ નીકળી, દરવાજો ખોલ્યો, 2-4 જણા અંદર વૈયા ગયા. એક અંગ્રેજ ટોપાવાળા જેવો લાગવા માંડાણો, એક બે બીજાને બાઈ ઓળખી ગઈ. દીકરીઓ કેવી હોય માવડીઓ, એટલા માટે આ વાત કરું છું. એટલે આમ ધીરેક દિન હારે હતા એને પૂછ્યું કે અંગ્રેજ સાહેબ કોણ હે? અને એ વખતે ભગતસિંહ એટલું બોલ્યો, મેરી દુર્ગા ભાભી મુझे નહીં પહેચાન સકી, અબ મુझे અંગ્રેજ નહીં પહેચાન શકતી, પોલીસ નહીં પહેચાન શકતી. સાંભળજો, એ દુર્ગાવતી હતી, એને વાંચીને એની વાત કરી તો કલાકો જાય એવડું એમનું બલિદાન છે. પણ દુર્ગા ભાભી કહેવાય છે ભગવતી ચરણ વોરાના પત્ની. એ દુર્ગા ભાભી દુર્ગાવતી ક્રાંતિકારીઓને ઘેરે જમાડતા હતા, પોતે ટ્યુશન કરાવે, વિદ્યાર્થીઓને ભણાવે, એમાંથી પૈસા મળે અને એના માટે આઝાદીની લડતમાં એ ક્રાંતિકારીઓને હાચવે અને જમાડે. સાંભળજો, એ દુર્ગા ભાભીને એમ કીધું કે ભગત એ દુર્ગા ભાભી વર્તી ગયા પછી તો કે નામ દીધું તો નકર નહોતા વર્તા પેલા કે હા. અને એટલું કીધું ક્રાંતિકારીઓએ, તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે, પાત્ર ભજવવાનું. શું કામે? અંગ્રેજ પોલીસ નકર પકડી લે એમ છે. લાહોરથી કલકત્તા ટ્રેનમાં વયા જાય ત્યાં સુધી તમારે અંગ્રેજ અધિકારીની પત્ની બનવાનું. અને ભગતસિંહ અંગ્રેજ ટોપાવાળો બન્યો છે. જો એને જટાન બધું કાઢી નાખ્યું છે, પાઘડી કાઢી નાખી અને માથે ટોપી, ગોળ ટોપી પહેરી ભગતસિંહે. અને મિત્રો 5-7 વર્ષના બાળક, એનું નામ શશી, એ શશીને તેડી અને દુર્ગા ભાભી છે એ અંગ્રેજની પત્ની બને. અને અંગ્રેજ બને છે કોણ? ભગતસિંહ. શું કામે? રેલવે સ્ટેશનેથી કલકત્તાથી લાહોર જવા માટે, લાહોરથી કલકત્તા નીકળવા માટે. એનો પતિ તો કલકત્તા હતો અને છતાં બાઈ ક્રાંતિ માટે, દેશ માટે કેવડું કામ કરે. અને બરોબર રેલવે સ્ટેશન નજીક આવ્યું એટલે દુર્ગા ભાભીએ પોતાના દીકરાને તેડ્યો તો શશીને, ભગતસિંહના હાથમાં દીધો કે આને તું તેડી લે. ભગતસિંહે કીધું કે ભાભી હું કેમ, તમે તેડી લો શું વાંધો નહીં, હું કહું એમ કરી. એકનો એક દીકરો હાથમાં આપ્યો ત્યારે ભગતસિંહે પૂછ્યું ધરાર મને આને તેડવા દેવાનું કારણ? એ વખતે દુર્ગા ભાભીએ એમ કીધું કે અંગ્રેજ પોલીસ ન કરે, નારાયણને નહીં ઓળખે, પણ કદાચ અંગ્રેજ પોલીસ ઓળખી જાય અને સીધું ફાયરિંગ કરે, ગોળી ચલાવે ને તો મારા શશીને આડો દઈ દેજે. ભગતસિંહની હજી દેશને જરૂર છે, રાષ્ટ્રને જરૂર છે. ભલા માણસ, હા કેવી દીકરીઓ! દુર્ગા ભાભીને જો વાંચે ને બેનું દીકરી તો ખબર પડે ખુમારી કેવી હોય. બાથરૂમમાં ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી, મમ્મી પાછી કે અરે મગરની અણહાર આવે. હવે મગરની અણહાર આવે, મગર જેવી થોડી હોય, કઈ ખાઈ થોડી જાય. હવે ઈ પાછા નીકળે બીજેથી માયક ઉપર આવીને, હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે. હવે એમ ઉદ્ધાર ન થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે, પણ ઈ નર જ્યારે નીપજે ત્યારે શું કરે? ગાઢા હુકળે હઠીલા જોધ ફેરડી ની જાન ગાજે ડાટ થઈને દૂધ પ્રકૃતિ કરતા દીઠ મને પ્રકૃતિ ઝડપે થતી ઉપાડે પ્રગોળ કેડા કેડા પતિ નાથ ઘોડા ઉપાડે. ગાઢા હુકળે હઠીલા જોધ ફેરાડી ની જાન ગાજે ડાટ થઈને દૂધ મને પ્રકૃતિ કરતા દીઠ મને પ્રકૃતિ ઝડપે થતી ઉપાડે પ્રગોળ કેડા કેડા પતિ નાથ ઘોડા ઉપાડે. મહિપાન કુપી ઠાટ હેમરા ઠાટ મળે અસમાના પપેરાટ દુદળાય રાખ પીતળાના રાટ જાટ બીજી ભેળા પાટ ભણી હણી ભેળા પાટ ભણી મજા કેળા તાક લેડા હિકી પાત સુની થોમ જાળા બોમ લાગ્યા, થોમ જાળા બોમ. ધર્મના માટે આપણે કોકના માથે રાડું નાખી, કોક આપણા વિશે લખે બોલે, એમાં ભેળું નહીં થાય. આપણે આપણા બાળકોને તૈયાર કરીએ કે હું કોણ છું, મારો ભગવાન ઈશ્વર કોણ છે, યોગેશ્વર કૃષ્ણ છે, રામ છે, શિવ છે, દુર્ગા છે, હનુમાન. એને કોઈને ડાયાબિટીસ નથી થઈ.
આપણે ક્યાંય બીજે અડિયું કાઢવાની જરૂર નથી. આપણી પરંપરા સનાતનની જે તાકાત છે એ આજ પણ હજી પણ હોકારા દે છે, જેને હાસી શ્રદ્ધા હોય ત્યાં આવે છે. એટલા માટે આ રાઘવેન્દ્ર સરકાર, હું તો યુવાધનને કાયમ કહું કે ભગવાન રામ રામ છે, ઈશ્વર છે, પરમાત્મા છે, પરાત્પર બ્રહ્મ છે, એ તો છે જ, પણ આ દેશનો યુવાન કેવો હોય એ ખાલી મારે કેવું હોય. અહીંયા તો બે ભાઈઓ 22, 24 વર્ષના બે ભાઈઓ રામ ને લક્ષ્મણ વનમાં હોય, અઘોર જંગલ હો, જેવું તેવું જંગલ નહીં, ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય એવા રાક્ષસો ત્યાં રહેતા હોય આ જંગલમાં, અને એની પત્નીનું હરણ દુનિયાની મહાસત્તા કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં. તેથી રામે રાડ્યું નાખ્યું, તે હર પત્ની વગરનો થઈ ગયો. મેં બે ભાઈઓ એકલા, હવે બાળક કહેવાય 22, 24 વર્ષના, અને જટ સેના મોકલો અયોધ્યાથી. એમ કીધું નહીં, હાહરિયામાં ન કીધું તમારી દીકરીને લઈ ગયા છે, કંઈક મદદ કરો. નહીં, ના અયોધ્યામાં કીધું, ના જનકપુરમાં કીધું. જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઉભા રહીને કીધું તું, ગાય રાવણ, તું એક નહીં પણ તારા કુળમાંથી કોઈ હામો આવીને લલકારે અને જીવતો રહેવા દઉં તો હું દશરથનો દીકરો રાઘવેન્દ્ર સરકાર નો કહેવા ભલા માણસ. આ આપણા દેશનો હા કોથમરીને પૂરી બાંધી હોય, ઇન્સેક્ટ મારી હોય, જાન દે દઉંગા તેરે લીએ, મરી જાય હું તેરે લીએ, નીકળી જાય. સૈયારે તું જો ગીત સારું છે, બહુ ગીતની ટીકા નથી કરતો, પણ એ જે એની માથે નીકળી પડે ને ગાવા ઈ છે ગીત, બહુ સરસ છે. હવે સૈયારા, આપણે તો હૈયારા કુટુંબમાં રહેતા હોય, એના હૈયારું કી સારું નહીં. હૈયારા કુટુંબમાં ક્યાંય ન હોય, અને ઈ પાછા હૈયારા ને તમને ખબર છે, હમણાં આવ્યો રિપોર્ટ આવ્યો હમણાં, અડધી દુનિયા પાગલ છે. હું નથી કહેતો, WHO વાળા એમ કહે છે કે ડિપ્રેશનમાં છે, ક્યાંય સ્થિર નથી થતા. રોવાના ક્લબ ચાલુ થયા છે, રોવાના ક્લબ, અને લાઈનમાં તમારે વારો ન હોય, નામ લખાવવું પડે, અંદરથી રોવાનું. અરે તને કરડે, હનુમાનની ડેરીએ જઈને એક આહુડું પાડીએ, તારું રૂવાડું ખાંડું નહીં થવા દે, કોઈ દી રોવાની જરૂર નહીં પડે. ભલા માણસ દ્વારકા વાળાની ધજાની સામે ઊભીને એકાદું આહુડું પાડી દે. તારા માની પાસે ઘડીક બે, બાપા હોય તો એની પાસે બે. આ બીજે હળિયું કાઢ્યો છે ને, એમાં ત્યાં રજાવું પડે ક્લબમાં. લાફ્ટર ક્લબ હોત નહીં રહ્યા, હા હવાનું, હા હા ખોટે ખોટા હવાનું. હવે બધું ખોટું જ આવી ગયું મામા, બધું ખોટું. જે કાંઈ કરવું એ ખોટે ખોટ કરવાનું, અને એવી દુનિયા ગોઠવાઈ ગઈ છે અત્યારે. પધારો પધારો મહેમાનો પધારો. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આ આપણી ઉજળી પરંપરા છે. એટલા માટે હા ભૂત ભયંકર ભૂતળનાથ અટંકર ને નકતે ભણકે તળિયા પરવા કરતા કતે ડમરુઈ ડંકર શંકર 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 મહાદેવ હદ તાળ મૃદુંગ હુ કટ આકટ થાકટ ધીકટ નાથ